મુન્દ્રા તાલુકાના કાંડાગરા ગામે પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળા કચ્છના સંકલ્પ સાથે ભવ્ય વૃક્ષારોપણ અભિયાન યોજાયું હતું. કાંડાગરા વિસા ઓસવાલ જૈન મહાજન, કાંડાગરા ગ્રામ પંચાયત તથા ગ્લોબલ કચ્છ સુખનું સરનામુંના સંયુક્ત ઉપક્રમે સમગ્ર ગામમાં અંદાજિત 2000 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ અભિયાનમાં દાતા પરિવારો દ્વારા ઉત્સાહભેર સહભાગી બની પર્યાવરણ પ્રત્યેની અનોખી જવાબદારી નિભાવવામાં આવી હતી, જેમાં માતૃશ્રી વિમણાબેન ચનાભાઈ છેડા હસ્તે અખંડ સૌભાગ્યવતી જ્યોતિ દુર્ગેશલાલજી છેડા, અખંડ સૌભાગ્યવતી કિંજલ સચિન અને અખંડ સૌભાગ્યવતી પ્રિયંકા નિમિત્ત 2 એન ટાઉન પરિવાર કાંડાગરા દાદર મુંબઈ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. તેમજ શ્રીમતી માયાબેન રમેશભાઈ મગનલાલ દેઢિયા, ગામ ભુજપુર હાલે યુએસએ હસ્તે પુત્રીઓ નિશાબેન રમેશભાઈ દેઢિયા અને સીમાબેન રમેશભાઈ દેઢિયા દ્વારા પણ વૃક્ષારોપણ કરી પર્યાવરણ બચાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ સમગ્ર અભિયાનમાં સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટનો પણ મહત્વપૂર્ણ સહયોગ રહ્યો હતો. જૈન મહાજન હંમેશા વતન કચ્છના વિકાસ અને સમાજ સેવામાં અગ્રેસર રહ્યું છે, ત્યારે આજે કાંડાગરા અને ભુજપુરના જૈન દાતા પરિવારો દ્વારા હરિયાળો કચ્છના સંકલ્પ સાથે ગામને નંદનવન બનાવવા ભગીરથ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. દાતા પરિવારો દ્વારા વતન કચ્છ પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરતા પર્યાવરણ જાળવવાનો અનોખો સંદેશ આપવામાં આવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનું સુંદર અને શાનદાર સંચાલન એકલવીર ધીરજભાઈ છેડા દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સરપંચ શ્રી દેવલબેન ડાયાભાઈ ગઢવી, પ્રતિનિધિ ડાયાભાઈ ગઢવી, ઉપસરપંચ હિતુભા જાડેજા, જિલ્લા પંચાયત સદસ્ય નેહલબા સુલતાનસિંહ જાડેજા, તાલુકા પંચાયત સદસ્ય હમીરભાઈ રબારી, પતુભાભાઈ જાડેજા, મિઠ્ઠુભાઈ મહેશ્વરી, નાનજીભાઈ મહેશ્વરી, વિપુલભાઈ પટેલ, કેડી ગઢવી, માણેક ગઢવી, પ્રકાશભાઈ આહિર, અભાભાઈ ગઢવી, નટુભા રાણુભા જાડેજા સહિત ગામના અગ્રણીઓ, જૈન મહાજનના આગેવાનો અને દાતા પરિવારો ઉપસ્થિત રહી વૃક્ષારોપણમાં સહભાગી બન્યા હતા. કાસમ ખલીફા, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ. નમસ્કાર. તારીખ 17/5/2026 સવારના આજે રવિવારનો દિવસ મુન્દ્રા તાલુકાનું કાંડાગરા ગામે આજે 2000 વૃક્ષોનું રોપણ આજ કરવામાં આવ્યું છે. શ્રી કચ્છ કાંડાગરા વિસા ઓસવાલ જૈન મહાજન, શ્રી કાંડાગરા ગ્રામ પંચાયત અને ગ્લોબલ કચ્છ કચ્છ મિત્ર સુખનું સરનામુંના સત્વારે 2000 વૃક્ષારોપણનું અભિયાન આજે પૂર્ણ થયું છે. ત્યારે આજે સમગ્ર ગામના દરેકે 18 આલમ આજે ખુશખુશાલ છે. અહીં આજે મઢુલીની પાસે એક તકતીનું અનાવરણ કરવામાં આવ્યું, જે દાતા પરિવારોએ આ કાર્યમાં 2000 ઝાડમાં જે દાળની અવિરત ગંગા વહેડાવી છે એવા સદભાવના વૃદ્ધાશ્રમ ટ્રસ્ટ રાજકોટ અને ખાસ આપણા મુન્દ્રા તાલુકાના કાંડાગરા ગામના દાનેશ્વરી માતુશ્રી વિમળાબેન લાલજી ચનાભાઈ છેડા હસ્તે અખંડ સૌભાગ્યવતી જ્યોતિબેન દુર્ગેશ લાલજી છેડા, અખંડ સૌભાગ્યવતી કિંજલ સચિન, અખંડ સૌભાગ્યવતી પ્રિયંકા નિમિત્ત 2 એન ટાઉન પરિવાર કાંડાગરા દાદર અને શ્રીમતી માયાબેન રમેશ મગનલાલ દેઢિયા ગામ ભુજપુર હાલે યુએસએ એમની સુપુત્રીઓ નિશાબેન રમેશ દેઢિયા અને સીમાબેન રમેશ દેઢિયા આ પરિવારોના સાથ સહકારથી આજે કાંડાગરા મહાજનના સહયોગથી ગ્રામ પંચાયતના સત્વારે અને કચ્છ અને આપણા ગ્લોબલ કચ્છ કચ્છ મિત્ર સુખનું સરનામું અંતર્ગત 2000 વૃક્ષોનું રોપાણ થયું છે. અને જ્યારે કાંડાગરા નંદનવન બનશે ત્યારે સમગ્ર કચ્છના 952 ગામડાને એક પ્રેરણારૂપ બનશે કે દરેક ગામની અંદર 2 થી 4000 ઝાડ વાવી કચ્છને આપણે નંદનવન બનાવીએ, ગ્લોબલ બનાવીએ અને પાણી રોકાણ વધુમાં વધુ થાય, પાણી સંગ્રહ કરીએ, ઝેરી બાવળ કાઢીએ અને સારા કાર્યો ગૌ માતા માટે કરીએ. આવો એક સંદેશ આજે કાંડાગરા ગામથી જઈ રહ્યું છે. આજે ગામના સરપંચશ્રીઓ, ગામના મહાજનના પ્રમુખશ્રી, એમના પદાધિકારીઓ, જિલ્લા પંચાયત, તાલુકાના પંચાયતના સદસ્યો પણ હાજરીમાં આજે 2000 વૃક્ષોનું રોપણ થયું છે. અસ્તુ. ભારત માતા કી જય. વંદે માતરમ. જય કચ્છ, જય કાંડાગરા. આજે તારીખ 17/5/2026ના કાંડાગરા મુકામે 2000 વૃક્ષ રોપણનું આયોજન કરવામાં આવ્યું છે. કાંડાગરા જૈન મહાજન, કાંડાગરા ગ્રામ પંચાયત, સદભાવના સેવા ટ્રસ્ટ અને ગ્લોબલ કચ્છ
દ્વારા 2000 વૃક્ષોનું આજે વાવેતર કરવામાં આવ્યું છે. બહુ સારી રીતે ગ્રામજનોએ હાજરી આપી અને સારામાં સારું ભગીરથ કાર્ય આજે પૂર્ણ થયું છે. અને 2000 ઝાડ જ્યારે 4-5 વર્ષ પછી ઊભા થશે ત્યારે એક મોટામાં મોટો વિશાળ જંગલ વન ઊભો થશે. જંગલ છે તો જળ છે, જળ છે તો જીવન છે, એ લક્ષ્યથી આજે ગામ આગળ વધ્યું છે. મોટા કાંડાગરાના આંગણે આજે જ્યારે સોનેરી અવસર મળ્યું છે, આવા મહામૂલા દાતાઓ જેને જગડુસા કહી શકાય એવા અમારા દુર્ગેશભાઈ અને એમના ધર્મપત્ની જેમની ઢાલ બનીને ઊભા રહે છે એવા જ્યોતિબેન, એ મોટા કાંડાગરા માટે બહુ સારું વિચારી અને ગામનો વિકાસ અને ગામ કેમ નંદનવન બને એનું એક દ્રષ્ટાંતરૂપ ગામ જ્યારે કાંડાગરા બનવા જઈ રહ્યું છે ત્યારે અમે ગ્રામ પંચાયતના એક પ્રતિનિધિ તરીકે મને બહુ ગૌરવ થાય કે આવા લોકો ગામમાં છે અને ગામનો વિકાસ જ્યારે થઈ રહ્યો છે. અને એ સમયગાળામાં જ્યારે મને સોપાન મળી છે અને ગામ લોકોએ મારામાં વિશ્વાસ મૂક્યો છે ત્યારે અત્રેથી હું દાતાઓને અને સમગ્ર કચ્છને એક સંદેશો આપું છું કે એક ગામ અને એક સંપ થઈ અને એક મત થઈને જ્યારે ગામ કામ કરે ત્યારે શું ન થઈ શકે એ જોવું હોય તો મોટા કાંડાગરામાં એકવાર અવશ્ય મુલાકાત લેવી પડે. આ કાંડાગરા ગામ ચૂંટણી વખતે વાદ વિવાદ મતભેદ હોય પણ પછી ભૂલી અને જ્યારે ગામનો વિકાસની વાત આવે ત્યારે ખભા મળાવીને જે ગામ એક થઈને રહે છે અને ભવિષ્યમાં પણ એ ગામનું ગુજરાતની લેવલે હું પહેલાં પણ ધીરજભાઈને એકવાર કીધું હતું કે અમારું જ્યારે સન્માન થયું ગાંધીનગર મુકામે સરપંચશ્રીઓનું અને ત્યારે ગામના જે અમુક ગામોના નામ બોલાણા એમાં આપણા કચ્છમાંથી એકે ગામ નહોતો, પણ હવે વચન આપું છું 5 વર્ષ પછી સત્તામાંથી અમે જ્યારે નિવૃત્ત થશું ને બીજાને જ્યારે સોપાન સોંપશું ત્યારે કાંડાગરાનું નામ મુખ્યમંત્રીના મોઢે સાંભળશું એવું વચન આપું છું. અને કાંડાગરાનો વિકાસ ભવ્ય રીતે થાય એના માટે મહાજન અમારા જેટલા સમાજો છે એ બધા સાથે રહી અને ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે જ્યારે સહયોગ આપી રહ્યા છે એનો મને ગર્વ છે. અને આવો ભગીરથ કાર્ય, કેમ કે કોવિડ વખતે આપણે જે જોયું હતું ઓક્સિજનની કમી હતી, એ ઓક્સિજન ક્યાંથી ઉત્પન્ન થશે તો આવા ઝાડો અને વૃક્ષારોપણ કરશું, પાણી જળને બચાવશું ત્યારે જ આપણો જીવન નિર્વાહ બહુ સારી રીતે ચાલશે. અને આ ભગીરથ કાર્યમાં જે સહયોગી થયા એમનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય, વંદે માતરમ. रफ्तार का जुनून, स्टाइल का तूफान, आपकी मनपसंद TVS बाइक अब मुंद्रा कच्छ में युवा TVS शोरूम पर। शानदार ऑफर्स और आसान फाइनेंस का मौका न चूकें। अभी कॉल करें 9998812998 या 9724518848।